પાયલ એક એવી છોકરી હતી જેના જીવનમાં દુઃખનો વરસાદ બાળપણથી શરૂ થયો હતો. માતા પિતાના અવસાન પછી બુઆ અને ફૂફા એ બંને બહેનોને પોતાના ઘરે રાખીને ઘરમાં હંમેશા પ્રેમ અને શાંતિનું એકતાનું વાતાવરણ હતું. બુઆ ખૂબ જ લાગણીશીલ અને સંયમથી ભરેલી મહિલા હતી. તેઓ બંને બહેનોને પોતાની દીકરીની જેમ સંભાળતી. પાયલ પણ તેમની પોતાની સાચી મમ્મી માનતી અને તે જ રીતે પ્રેમ કરતી હતી. સમયની સાથે સાથે પાયલ મોટી થઈ રહી હતી અને નેના પણ ધીરે ધીરે શાળામાં આગળ વધી રહી હતી. બુઆના માર્ગદર્શન હેઠળ પાયલ ઘરના બધા કામ શીખી ગઈ હતી. તે શાળામાં ટ્યુશન પણ આપતી હતી જેથી ઘરના ખર્ચા પણ માં સહાય થાય. મિત્રો, આ બધું સરસ ચાલતું હતું જ્યાં સુધી કે બુઆ અચાનક બીમાર પડી ગઈ. તેના લાંબો ઈલાજ થયો છતાં એક દિવસ સવારે બુઆના અવાજો અને શ્વાસ બંધ થઈ ગયા. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. ફૂફા ટકી શક્યા નહીં. તે દુઃખમાં તૂટી પડ્યા. આખી રાત તેમના ઓરડામાંથી રડવાના અવાજો આવતા હતા. પાયલના દિલમાં પણ વાદળ છવાઈ ગયા હતા. તેને લાગતું હતું કે પોતાનો એક પણ આધાર હવે છીનવી લેવાયો છે. પણ તેને જાણવું ન હતું કે વાસ્તવિક વાવાઝોડું તો હજુ આવવાનું છે. શરૂઆતના મહિનામાં ફૂફા ખૂબ જ શાંત અને એકાંતવાસી થઈ ગયા હતા. પાયલ એમના માટે ચા બનાવતી, તેમના કપડાં રેડી રાખતી અને નાની બહેન નેનાનું પણ ધ્યાન રાખતી. પોતાનું દુઃખ દબાવીને ઘરમાં બધી જવાબદારીઓ પાયલે સ્વીકારી લીધી હતી. એક રાત્રે પાયલ વાંચી રહી હતી ત્યારે ફૂફા આવ્યા અને કહ્યું, "પાયલ, તું મને તારી બુઆ જેવી લાગ્યા કરે છો. તું અહીંયા છો તો મને લાગે છે કે બુઆ હજુ પણ જીવિત છે." આ સાંભળીને પાયલના દિલમાં કંઈક ઠેસ લાગી. પણ તેણે પોતાની લાગણીઓનું દબાણ કર્યું. તેને લાગ્યું કે કદાચ ફૂફા બહુ તૂટેલા છે એટલે આવું બોલી રહ્યા છે. પરંતુ આવા શબ્દો રોજબરોજ થવા લાગ્યા. પાયલને લાગવા લાગ્યું કે વાત હવે પિતા સમાન લાગણીથી આગળ વધી રહી છે. તેના કપડાં, તેના ચાલવાના ઢંગ, તેના દેખાવ અંગે પ્રશંસા હવે તે અજાણી દિશામાં જઈ રહી હતી. એક દિવસ ફૂફાએ પ્રશ્ન કર્યો, "પાયલ, તારે કોઈ મિત્ર છે? કોઈ તને પસંદ કરે છે?" આ સાંભળીને પાયલને ધક્કો લાગ્યો. એક ક્ષણ માટે એ રૂંધાઈ પડી. હમણાં સુધી જેણે પિતા સમાન માનતી હતી એ આ રીતે વાત કરે એ તેની કલ્પનાની બહારનું હતું. એને ખ્યાલ આવ્યો કે કોઈ તો છે જે એને ખોટી દિશામાં ખેંચી રહ્યું છે. પણ કોણ છે? કેમ? શા માટે? એક દિવસ નેનાને લઈને તે માર્કેટ તરફ જતી હતી ત્યારે તેણે ફૂફાને એક સ્ત્રી સાથે જોયા. એ સ્ત્રી મોંઘા કપડામાં હતી અને ફૂફા એને શોપિંગ કરાવી રહ્યા હતા. થોડીવારમાં એ બંને એક હોટેલમાં પ્રવેશ્યા ત્યારે પાયલનું મન કંપી ઉઠ્યું. જ્યારે તે ઘરે પાછી આવી તો તેણે કોઈને કંઈ કહ્યું નહીં. નેના પણ હવે ઘણી નાની ન હતી. પાયલને પણ તેને કોઈ દુઃખ ન પહોંચે એ જ ઈચ્છતી હતી. સાંજે જ્યારે ફૂફા આવ્યા, પાયલ એના રૂમમાં ગઈ અને તેને કહ્યું, "ફૂફા, આ બધું બુઆના જવાને હજી 1 વર્ષ પણ થયું નથી અને તમે કોઈ બીજી સ્ત્રી સાથે છો." ફૂફાએ કહ્યું, "મારે એક શાંત જીવન જીવવું જોઈએ છે." પાયલે કહ્યું, "અને તું જો મારી જરૂરિયાતો પૂરી કરી શકે તો હું એ સ્ત્રી દૂર થઈ શકું છું." પાયલ માટે એ શબ્દો ઝહેર સમાન હતા અને આંખો ભીની થઈ ગઈ હતી. પણ હવે તૂટી નથી પડી. તેણે કહ્યું, "મારે સમય જોઈએ છે વિચારવા માટે." આખી રાત પાયલ વિચારી રહી હતી. નેનાનું ભવિષ્ય, ઘરની ઇજ્જત અને લોકો શું કહેશે. આખરે એ વિચાર એમના મનમાં ઊભો થયો, "મારી લડાઈ એ મારી બહેન નેનાને સાચવવાની છે." બીજે દિવસે એણે પણ ફૂફા સાથે શરત મૂકી, "હું તમારી બધી જ વાત માનવા તૈયાર છું, પરંતુ એક શરત સાથે. હવે તમે એ સ્ત્રી સામે ક્યારેય નહીં મળો અને ઘરની બહાર મારી વાત ક્યારેય નહીં જાય." ફૂફાએ તેની વાત હસીને સ્વીકારી લીધી. પાયલ જાણતી હતી કે આ બધું ખોટું છે, પણ મને લાગે છે કે કદાચ આ રીતે ફૂફાને બદલી શકે છે. એ જ દિવસથી પાયલ ઘરમાં મજબૂતીથી કામ કરતી અને નેનાને ભણાવતી અને ઘર ચલાવે છે. એને હંમેશા ઈચ્છે છે કે ભવિષ્યમાં તેની બહેન સશક્ત બને. સમય જઈ રહ્યો હતો અને પરિવર્તન દેખાવા લાગ્યો. ફૂફાએ પાયલ સાથે તેમની પોતાની લાગણીઓ દબાવવાની શરૂઆત કરી. તેઓ હવે ફરીથી સમજદારીથી વ્યવહાર કરવા લાગ્યા અને નેનાને
કોલેજ પૂરી કરી નોકરી મેળવી પાયલ માટે એ દિવસ સૌથી ખુશીની ઘડી હતી. એક સાંજે નેનાએ પૂછી લીધું કે દીદી તમે લગ્ન કેમ નથી કર્યા? ત્યારે પાયલે સ્મિત કરીને બોલી, સંબંધો ટકાવવા માટે પોતાને ગુમાવવાની જરૂર નથી. કોઈએ હદ પાર કરી હોય તો બહાદુરીથી તેમનો સામનો કરવો અને પરિવારના ભવિષ્ય માટે સમજદારી અને સંયમથી પોતાનું મજબૂત વલણ રાખવું અને એક પરિશ્રમ પરિપૂર્ણ નારી શક્તિ છે. મિત્રો, જો તમારું દિલ આ વાર્તા વાંચીને હલનચલન થઈ રહ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરો. તમે આ પાયલ જેવી બહેન વિશે શું વિચારો છો એ કોમેન્ટ જરૂરથી કરો અને ચેનલ પર આવું બધું હૃદયસ્પર્શી કન્ટેન્ટ આપતા રહીશું. લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.